ચર્ચાપત્ર એ વર્તમાન પત્રોમાં લોકોના વિચારો રજૂ કરવાનું એક સશક્ત માધ્યમ છે. ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ વિષય પર આપણે આજે ચર્ચાપત્ર રજૂ કરવાનું છે. ચર્ચાપત્ર તો પહેલાં આપણે અહીંયા આપણું અબક એ રીતે લખવું, ત્યાર પછી સરનામું પૂરું થાય પછી તારીખ, ત્યાર પછી સ્થળ. હવે આ બાજુ તમે જોઈ શકો છો, પ્રતિતંત્રીસી લોક કલ્યાણ દૈનિક અમદાવાદ અંદર આપેલું હોય એ પ્રમાણે અંદર આપેલું છે. વિષય ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશ્રાપ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. હવે આપણે પત્રને કઈ રીતે લખવું, કારણ કે આપણે ચર્ચાપત્ર એના પેપરની અંદર એટલે કે વર્તમાન પત્રમાં આપણે સ્થાન આપવાનું છે, તો એના વિશે આપણે થોડુંક એમને કહેવું પડશે. કઈ રીતે? સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એ માનવ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આ વિષય પર સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે. આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કોલમે અથવા ચર્ચાપત્ર કોલમમાં આ લેખને સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર સહ આપનો વિશ્વાસુ અબ ક. આટલું લખ્યા પછી અહીંયા એક બાકી લખ્યું છે કે અહીંયા આપણે બિડાણ એટલે કે બિડાણ પણ આપણે અહીંયા લખ્યું કે બિડાણ કયું જોડ્યું છે, તો કે ચર્ચાપત્ર. હવે આપણે ચર્ચાપત્ર શરૂ કરીએ. ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશ્રાપ. આજે આપણે 21મી સદીના વિજ્ઞાન કે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. આ યુગની સૌથી મોટી ક્રાંતિ એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના કરવી આજે અશક્ય જેવી લાગે છે, પરંતુ શું ઇન્ટરનેટ ખરેખર માનવજાત માટે વરદાન જ છે? પ્રશ્ન મૂક્યો. તો આપણે જોઈએ કે વરદાન છે, તો કે જો છે તો આપણે ચેક કરી લઈએ આશીર્વાદ તરીકે. ઇન્ટરનેટે દુનિયાને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટનો ફાળો અમૂલ્ય છે. આજે વિદ્યાર્થીઓ ઘર બેઠા ગણિતના અઘરા દાખલાઓ કે અંગ્રેજીના પાઠો ઓનલાઈન શીખી શકે છે. સરકારી યોજનાઓ, બેન્કિંગ અને ઘરના બિલો ભરવાની પ્રક્રિયા હવે આંગળીના ટેરવે થઈ ગઈ છે. જ્ઞાનનો ભંડાર ગણાતા ગૂગલ કે યુટ્યુબ દ્વારા કોઈ પણ નવી વસ્તુ શીખવી હવે સાવ સરળ બની ગઈ છે. તો આપણે આને આશીર્વાદ સ્વરૂપે જોયું, તો હવે આપણે એને અભિશ્રાપ સ્વરૂપે પણ જોઈ લઈએ કે ઇન્ટરનેટથી જે દુનિયા છે એમાંથી આપણને ખોટ શું જાય છે. બીજી તરફ ઇન્ટરનેટનો અતિરેક ગંભીર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પાછળ કલાકો સુધી સમય બગાડી રહી છે. સાયબર ક્રાઇમ અને ડેટા ચોરીની ઘટનાઓ વધી રહી છે. મોબાઈલના વપરાશથી શારીરિક સ્વાસ્થ્ય અને આંખો પર ખરાબ અસર પડી રહી છે. ઇન્ટરનેટ પર ફેલાતી અફવાઓ ક્યારેક સમાજમાં અશાંતિનું કારણ પણ બને છે. તો હવે તારણ આપણે જોઈએ. તારણ એટલે કે નિષ્કર્ષ. ઇન્ટરનેટ એક બેધારી તલવાર જેવું છે. જો તેનો ઉપયોગ જ્ઞાન મેળવવા અને પ્રગતિ કરવા માટે કરવામાં આવે તો તે ચોક્કસપણે એક મોટો આશીર્વાદ છે, પરંતુ જો તેનો ઉપયોગ માત્ર મનોરંજન અને સમય વેડફવા માટે થાય તો તે અભિશ્રાપ સાબિત થઈ શકે છે. અંતે તો તેનો યોગ્ય ઉપયોગ જ આપણા હાથમાં છે. આપણે એક ચર્ચાપત્ર પૂર્ણ કર્યું. હવે બીજો એક ચર્ચાપત્ર પણ રજૂ કરું છું, જેના કારણે કે બીજો ચર્ચાપત્ર પણ એ બનાવી આપ્યો છે કે આપણને થોડીક માહિતી વધારે મળે. વર્તમાનપત્ર એ એક ઔપચારિક લેખન છે. જે ચર્ચાપત્ર એક ઔપચારિક લેખન છે જે વર્તમાનપત્રના તંત્રીને શિક્ષણના વ્યાપારીકરણ, ખામીકરણ, બજારીકરણ અંગેનું ચર્ચાપત્ર નીચે મુજબનું છે. સરનામું લખવાનું, ત્યાં પછી તારીખ અને સ્થળ, પ્રતિતંત્રીસી વર્તમાનપત્રનું નામ, દાખલા તરીકે ગુજરાત સમાચાર, સંદેશ વગેરે, અમદાવાદ. વિષય શિક્ષણનું વ્યાપારીકરણ એક ચિંતાનો વિષય અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આદરણીય સાહેબશ્રી, આપના લોકપ્રિય દૈનિક પત્રની ચર્ચાપત્ર કોલમમાં સામાન્ય જનતાના પ્રશ્નો હંમેશા વાંચા મળે છે.
હાલના સમયમાં શિક્ષણ ક્ષેત્રે જે રીતે વ્યાપારીકરણ વધી રહ્યું છે અને તેના કારણે મધ્યમ વર્ગના વાલીઓ જે મુશ્કેલી અનુભવી રહ્યા છે તે અંગે મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે. જનજાગૃતિ માટે તેને આપના અખબારમાં સ્થાન આપવા નમ્ર વિનંતી. આભાર સર. આપનો વિશ્વાસુ. તમારું નામ. અબ ક. તો આ રીતે આપણે ફોર્મેટ કરી ત્યાર પછી ચર્ચાપત્ર આપણે બનાવીને લખવાનો હોય છે. તો મેં પહેલાંનું ફોર્મેટ પણ અલગ હતું, આ ફોર્મેટ પણ આપણે તમારી સાથે રજૂ કર્યું. તો આ રીતે ચર્ચાપત્ર બનાવવાનું. ચર્ચાપત્રમાં યોગ્ય સ્થાન જોઈ શકાય છે, આ રીતે બનાવેલું. કઈ રીતે લખવું એના મુદ્દા યોગ્ય બનાવીને આપ્યા છે. મુદ્દા પાડીને વ્યવસ્થિત સારી રીતે લખવું, જેથી ચર્ચાપત્રના 2 ચર્ચાપત્રો હોય તેના આપણે યોગ્ય રીતે 20 માર્કમાંથી 18 થી 20 માર્ક આપણે લાવી શકીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તો બીજો વિડીયો પણ હું તમારી સમક્ષ આવો લાવીને મૂકી શકું.